મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં તમારું સ્વાગત છે અને આ વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે વાત કરીશું. આર્ટિકલના પ્રકાર અને ઇનડેફિનિટ આર્ટિકલ વિશે પૂરી ચર્ચા આ વિડીયોમાં જ કરીશું. મિત્રો આર્ટિકલનો ગુજરાતી મતલબ થાય ઉપપદ અને પદ એટલે શબ્દ થાય. પદ એટલે કોઈ નામ થાય. તો પદના માટે વધારાનો એક શબ્દ આવે જે એ પદ માટે હોય છે એને ઉપપદ કહેવાય આર્ટિકલ. તો જોઈએ આર્ટિકલના બે પ્રકાર છે અને એમાં પહેલું જ છે ઇનડેફિનિટ આર્ટિકલ. ઇનડેફિનિટ આર્ટિકલનો મતલબ થાય અનિશ્ચિત આર્ટિકલ, જેમાં બે શબ્દ છે આપણી પાસે, એક એ આર્ટિકલ અને એક એન આર્ટિકલ. તો તમને કોઈ પૂછે કે ઇનડેફિનિટ આર્ટિકલ કેટલા, તો બે, એક એ અને બીજો એન. અને આર્ટિકલના પ્રકાર કેટલા, તો પણ બે, એક ઇનડેફિનિટ આર્ટિકલ અને એક ડેફિનિટ આર્ટિકલ. ડેફિનિટ આર્ટિકલમાં આપણી પાસે એક શબ્દ છે ધ, અર્થાત ટોટલ આર્ટિકલ કેટલા, તો ત્રણ, એ એન અને ધ. પરંતુ એમ પૂછે પ્રકાર કેટલા, તો બે, અને એમાં ઇનડેફિનિટ આર્ટિકલ કેટલા, તો બે. ક્લિયર થઈ ગયું? દાખલા તરીકે હોર્સ શબ્દ બોલીએ, હોર્સ એટલે ઘોડો, તો એકલો હોર્સ બોલવાથી એ સાર્વત્રિક વાત થઈ જાય અને એમાં કોઈ એકની અથવા અનેકની વાત થતી નથી. ત્યારે આપણે ધ હોર્સ કહીએ તો કોઈ ચોક્કસ ઘોડાની વાત છે, એટલે ડેફિનિટ નામ થઈ ગયું. ડેફિનિટ આર્ટિકલ એ નામને ડેફિનિટ કરે છે. ડેફિનિટ આર્ટિકલ એ નામને ડેફિનિટ કરે છે. તો ધ હોર્સ અર્થાત એ ઘોડો. એ ઘોડો કોઈ ચર્ચા ચાલતી હોય એના અંદર આપણે બોલીએ એ ઘોડો અર્થાત ધ હોર્સ. એ જ રીતે મિત્રો અનિશ્ચિત આર્ટિકલ જે છે ઇનડેફિનિટ આર્ટિકલ એ નામને ઇનડેફિનિટ બનાવે છે. કેવી રીતે? તો કે એ હોર્સ, તો કે એ હોર્સ કહેતા એક ઘોડો એવું શબ્દ થાય છે. તો ઘોડો કોઈ પણ હોઈ શકે, દુનિયામાં ઘણાય ઘોડા છે, એમાંથી એક ઘોડો. અને ખાલી આપણે શબ્દ બોલીએ તો એ તો સાર્વત્રિક અર્થ છે. તો કાં તો એ હોર્સ તો અનિશ્ચિત નામ થઈ ગયું, કોઈ પણ એક ઘોડો થઈ શકે. અને ધ હોર્સ મતલબ જેની ચર્ચા ચાલતી હોય એ જ ઘોડો, અથવા એમ પણ કહી શકાય આખી જાતિ તરીકે આપણે બોલીએ ઘોડો. ઘોડો એક વફાદાર પ્રાણી છે, તો બધા ઘોડા એક ઘોડામાં પ્રતિનિધિત્વપણામાં આવી ગયા, અર્થાત આખી જાતિ બતાવી તો ધ હોર્સ ચાલે. અને મારી પાસે એક ઘોડો છે, આઈ હેવ એ હોર્સ, અહીંયા કોઈ અનિશ્ચિત નામ થઈ ગયું, મારી પાસે એક ઘોડો છે, અને પછી બોલીએ એ ઘોડો, ત્યારે ધ થઈ ગયો છે. તો એ આપણે આગળ એના નિયમોમાં પાઠમાં આગળ ભણીશું. તો શરૂઆતમાં ખાલી એટલી જ વાત સમજીએ કે આર્ટિકલ કેટલા પ્રકારના, તો કે બે પ્રકારના. તો આર્ટિકલ શું કરે, તો એના પછી એટલે કે એના પછી આવનાર નામ, અર્થાત નામની પહેલાં જે આર્ટિકલ બેસે તે આર્ટિકલ એ નામને એ પ્રમાણેનું બનાવી દે છે. ઇનડેફિનિટ આર્ટિકલ બેસે છે તો ઇનડેફિનિટ બનાવી દે છે, ડેફિનિટ બેસે તો ડેફિનિટ બનાવી દે છે. એ જ રીતે ધ ચાઇલ્ડ એટલે એ બાળક, અને એ ચાઇલ્ડ મતલબ એક બાળક. તો આપણે વાત કરીએ હવે ઇનડેફિનિટ આર્ટિકલ એ અને એનની. તો મિત્રો ઇનડેફિનિટ આર્ટિકલ એટલે શું, તો કે અનિશ્ચિત આર્ટિકલ. તો કે અનિશ્ચિત આર્ટિકલ એટલે શું, તો કે એવો એક શબ્દ એ અથવા એન બીમાંથી એક કે જે આવનાર એના પછીનું નામ જે છે એને અનિશ્ચિત છે એમ નિર્દેશ કરે છે. ઇનડેફિનિટ આર્ટિકલ કહેવાય. તો એના અંદર ક્યાં લાગે એવો પ્રશ્ન છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય કે ભલે કોઈ પણ પરીક્ષા હોય, આપણને આર્ટિકલ ક્યાં લાગે એવું કોઈ પૂછે તો ત્રણ શરત આપો મિત્રો. એમાં પહેલી શરત કોમન નામ હોવું જોઈએ. શું હોવું જોઈએ? કોમન નામ હોવું જોઈએ. બીજું ફર્સ્ટ ટાઈમ યુઝ થયેલું હોવું જોઈએ. કોમન નામ હોય, ફર્સ્ટ ટાઈમ યુઝ હોય, તો આ એ બે જ પોઈન્ટ એટલે કે બે જ શરત ભેગે કરીએ અને જો સરભર થતી હોય તો એને ઇનડેફિનિટ નામ ગણી લેવું. શું નામ ગણી લેવું? ઇનડેફિનિટ. કોમન નામ હોવું જોઈએ, ફર્સ્ટ ટાઈમ ઉપયોગ થયેલો હોવું જોઈએ. આ બંને શરત લાગુ પડતી હોય તો ઇનડેફિનિટ નામ કહેવાય. અને ઇનડેફિનિટ નામમાં આગળ આર્ટિકલ ક્યારે લાગે, તો ત્રીજી શરત ભેગી કરવી પડે, સિંગ્યુલર હોવું જોઈએ, અર્થાત તે એક વચન નામ હોવું જોઈએ. તો મિત્રો ફરીથી એકવાર તમે ઘણા બધા નિયમો ભણવા જાઓ આર્ટિકલના, એના કરતાં બેટર આ ત્રણ જ શરત લાગુ પડીએ એટલે ઇનડેફિનિટ આર્ટિકલ તો ક્લિયર થઈ જાય. જો એ કોમન નામ હોય અને ફર્સ્ટ ટાઈમ ઉપયોગ થયેલો હોય તો એને ઇનડેફિનિટ નામ ગણી લેવું. અને જો ઇનડેફિનિટ નામ ગણીએ તો નક્કી થઈ ગયું કે એમાં કોઈ આર્ટિકલ બીજો લાગે નહીં. લાગે તો એ કે એન લાગે, પણ એ કે એન લગાવવામાં શું, તો કે સિંગ્યુલર એટલે કે એક વચન હોવું જોઈએ, અર્થાત બહુવચન હોય તો નો આર્ટિકલ આવે. આર્ટિકલ કોઈ ના લાગે કેમ કે અનિશ્ચિત નામ થઈ ગયું પાછું બહુવચન.
તો આ 3 શરતોને આધીન ઇનડેફિનેટ આર્ટિકલ છે મિત્રો, ધ્યાન રાખજો. થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વિશેષ ખ્યાલ આવે. જો હું 3 શરતો તમને બતાવતો જઈશ, મારી સાથે બોલવાનું છે તમારે. યુ આર અ સ્ટુડન્ટ, તમે એક વિદ્યાર્થી છો. તો અહીંયા તમારી ઓળખાણ છે એક વિદ્યાર્થી તરીકેની, પણ તમે એક વિદ્યાર્થી છો એમ તમારી વિદ્યાર્થી તરીકેની ઓળખાણ ફર્સ્ટ ટાઈમ આવી? તો કે હા, ફર્સ્ટ ટાઈમ આવી. તો કે ફર્સ્ટ ટાઈમ યુઝ થઈ ગયું? તો કે ઓકે. તો કે આ કોમન નામ છે? તો કે હા છે, કેમ કે કોમન નામ એ સ્ટુડન્ટ એટલે કોમન નામ થયું. તો કોમન નામ થઈ ગયું, ફર્સ્ટ ટાઈમ યુઝ થઈ ગયું, અને સાથે સાથે એક વચન પણ છે. તમે એક વિદ્યાર્થી છો એવું એક શબ્દ એટલા માટે કે તમે એકલા છો, તો એક વચન પણ છે એટલે આર્ટિકલ ઇનડેફિનિટ નામને આગળ લાગી ગયું કહેવાય. પહેલી શરત તો કે એ કોમન નામ છે. બીજી શરત તો કે ફર્સ્ટ ટાઈમ યુઝ થયું છે, તમારા માટે ઓળખાણ તમારી પહેલી વખત છે સ્ટુડન્ટ તરીકેની આપણે વાતચીતમાં. તો અનિશ્ચિત તો થઈ ગયું, એમાં એક વચન હોવાથી આર્ટિકલ પણ લાગી ગયો. સોહમ્સ ફાધર ઇઝ એન એન્જિનિયર. મિત્રો આ પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે, 2014માં તલાટીમાં પ્રશ્ન પૂછેલો છે અને રિપીટ પણ થયો છે એક જગ્યાએ રહ્યો 2018માં. સોહમ્સ ફાધર ઇઝ એન એન્જિનિયર. સોહમના પિતાની ઓળખાણ એન્જિનિયર તરીકેની આપણે આપી તો એન્જિનિયર તો ગણાય છે, એમાંથી એક સોહમના પપ્પા છે. તો સોહમ્સ ફાધર ઇઝ એન એન્જિનિયર એટલે કે સોહમના પપ્પા એક એન્જિનિયર છે, એવી સોહમના પપ્પાની એન્જિનિયર તરીકેની ઓળખાણ ફર્સ્ટ ટાઈમ આવી. તો કોમન નામ છે, પહેલી વખત ઉપયોગ થયો છે. આ બંને શરતોના આધીન એ અનિશ્ચિત નામ થઈ ગયું. હવે વાત કરીએ આર્ટિકલની, તો આ એક વચન હોવાથી એને આર્ટિકલ AKN લાગે છે. ત્રીજું, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ સ્કાય. તો મિત્રો જોઈ લો, એ બર્ડ એટલે પક્ષી, અને એક પક્ષીની વાત છે. આકાશમાં એક પક્ષી છે, એમાં આકાશમાં આવેલ પક્ષીની વાત પહેલી વખત કરી છે. બર્ડ કોમન નામ છે, તો કોમન નામ છે, ફર્સ્ટ ટાઈમ યુઝ છે, અને પાછું એક વચન છે. અનિશ્ચિત નામ થઈ ગયું અને એક વચન હોવાથી આર્ટિકલ પણ લાગી ગયો છે. ધેર આર બર્ડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં પક્ષીઓ છે. તો મિત્રો અહીંયા પક્ષીઓ શબ્દ છે, પણ આકાશમાં પક્ષીઓ હોવાની વાત પહેલી વખત કરી છે. પક્ષીઓ એવો શબ્દ પહેલી વખત આવ્યો છે, અર્થાત ખાલી ઓળખાણ અથવા નિર્દેશ છે. તો કોમન નામ ખરું. બીજી વાત, ફર્સ્ટ ટાઈમ યુઝ થયું એટલે આ બંને શરતોના આધીન અનિશ્ચિત નામ થઈ ગયું. અનિશ્ચિત નામ એટલે વાત પૂરી થઈ ગઈ કે આપણે નક્કી થઈ ગયું કે ઇનડેફિનિટ આર્ટિકલ લાગે, અને ઇનડેફિનિટ આર્ટિકલ લાગવા માટે શરત છે એક વચન હોવું જોઈએ. તો અહીંયા ત્રીજી શરત લાગુ પડતી નથી. બર્ડ્સ એ બહુવચન હોવાથી અહીંયા નો આર્ટિકલ આવશે, કેમ કે ડેફિનેટ આર્ટિકલ તો આવવાનું નથી, તો અહીંયા નો આર્ટિકલ આવશે. તો મિત્રો ઘણીવાર તમે અપવાદમાં ગોખો છો, અપવાદના અંદર કે આવી રીતે હોય તો આમ કરવું ને આવી રીતે કામ કરવું. અપવાદથી સાઈડમાં ખસો અને આ રીતે તમે શીખી જાઓ એટલે અપવાદ બધા આમાં સેટ થઈ જશે. આઈ હેવ મેટ એન અમેરિકન ઇન ધ માર્કેટ ટુડે. અહીંયા અમેરિકન તરીકે એક માણસની વાત કરી છે. આજે મેં માર્કેટમાં એક અમેરિકનને જોયો. મતલબ અમેરિકાના ઘણા લોકો હોય છે, અમેરિકાના ઘણા લોકો હોય છે, એમાંથી એક માણસ ભૂલો અથવા ભૂલીને અથવા ટૂરથી કે જે રીતે વિઝિટર બનીને આવ્યો હોય એ માર્કેટમાં હતો અને મેં એને જોઈ લીધો. અર્થાત બધા અમેરિકનની વાત આખી જાતિ દર્શક તરીકે નથી આવી, એક માણસ તરીકે આવ્યું એટલે એ કોમન નામ થઈ ગયું. અમેરિકન તો કોમન નામ થઈ ગયું કેમ કે ઘણા અમેરિકન છે. એમાંથી પાછું એ ફર્સ્ટ ટાઈમ યુઝ થયું કેમ કે મેં એ માણસને પહેલી વખત જોયો, મેં અમેરિકનને પહેલી વખત જોયો, તો મેં એ વાત પહેલી વખત કરી અમેરિકનને મળવાની તમને, તો એ થઈ ગયું. અને ત્રીજું એક વચન છે એટલે આર્ટિકલ લાગશે અને એન લાગ્યો છે. તો આઈ હેવ મેટ એન અમેરિકન ઇન ધ માર્કેટ ટુડે. મેં આજે એક અમેરિકનને માર્કેટમાં જોયો. હવે મિત્રો એ કે એન્સમાંથી શું, તો એની વાત આપણે પાછળ કરીએ છીએ. હમણાં આપણે એ કે એન લાગે છે એ સમજી રહ્યા છીએ. નેક્સ્ટ, મેન આર વર્કિંગ ધેર, અર્થાત ધેર આર સમ મેન વર્કિંગ ધેર, એટલે વેન આર વર્કિંગ ધેર તમે કોઈ પણ રીતે બોલી શકો. તો મિત્રો અહીંયા મેન એ બહુવચન છે, ફર્સ્ટ ટાઈમ વાત કરી, કોમન નામ છે, ફર્સ્ટ ટાઈમ વાત કરી એટલે એ અનિશ્ચિત નામ તો થઈ ગયું. અને વાત રહી આર્ટિકલની, તો એ બહુવચન હોવાથી એમાં આર્ટિકલ લાગતું નથી. તો અહીંયા મેન આર વર્કિંગ ધેર, માણસો ત્યાં કામ કર્યા છે. તો હવે પ્રશ્ન ઊભો થાય મિત્રો, એ કે એન લાગે એ નક્કી થઈ ગયું. અનિશ્ચિત નામ હોય, કોમન નામ હોય,
પ્રથમ વખત ઉપયોગ થયો હોય એટલે અનિશ્ચિત નામ, અને અનિશ્ચિત નામ હોય અને સાથે એક વચન નામ હોય તો એનો મતલબ એ થયું કે એ કે એન આર્ટિકલ લેશે. તો એ ક્યારે લાગે ને એન ક્યારે લાગે, એ ક્યારે લાગે ને એન ક્યારે લાગે, એ કે એની ચર્ચા આપણે હવે કરી લઈએ. તો ચાલો મિત્રો, આપણને ઘણીવાર હમણાં સુધીમાં બધું ભણાયું છે કે ઈ આઈ ઓ યુ હોય તો આર્ટિકલ 5 સ્વર હોય તો આર્ટિકલ એન આવે છે અગર પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વગેરે વગેરે આપણે બોલીએ છીએ, પણ એમાં આપણું હજી બરાબર પાકું થયું નથી. વી હેવ લર્ન્ટ, આપણે શીખી ગયા છીએ કે ઈ આઈ ઓ યુ સ્વર છે ને એની શરૂઆત પહેલા અક્ષરથી થતી હોય વગેરે, ઉચ્ચાર પહેલા અક્ષરથી થતો હોય વગેરે વગેરે. ત્યારે પણ આપણને પ્રોબ્લેમ ક્યાં થાય છે, જ્યારે બધું આવડે છે અને સામે પ્રશ્ન હોય ત્યારે ભૂલી જવાય છે. તો એ તમારે દૂર કરવું હોય તો આ નિયમને તમે મારો ચોકડી, આ નિયમ ઉપર તમારે કામ કરવાનું નથી. ફર્ગેટ ઇટ નાઉ એન્ડ રિમેમ્બર, અને પછી હું કહું એ શીખો. એક વચન નામના પ્રથમ અક્ષરનો ગુજરાતીમાં ઉચ્ચાર, ભાઈ અંગ્રેજીમાં છોડી દો વાત, એ આઈ ઓ યુ છોડી દો. એક વચન નામના પ્રથમ અક્ષરનો ગુજરાતીમાં ઉચ્ચાર સ્વર પરથી થતો હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ચલો આટલું યાદ રાખવાનું છે. ગુજરાતીમાં ઉચ્ચાર સ્વર પરથી થતો એટલે તો સ્વર કેટલા ગુજરાતીમાં, તો મારી સાથે બોલો, અ આ ઈ ઉ એ આઈ ઓ ઔ, આટલા 10 સ્વર છે. પછી મિક્સ સ્વર ભેગા થાય, અને સ્વર અને વ્યંજન ભેગા થયેલા, સ્વર અને વ્યંજન ભેગા થયા તો એ તો મિક્સ છે. આપણી પાસે સ્વર તો 10 જ છે, અ આ ઈ ઉ એ આઈ ઓ ઔ, આટલા જ છે. તો આ રીતે આમાંથી કોઈ અક્ષર ઉચ્ચાર થતો હોય પહેલો અક્ષર તો સમજી લેવાનું કે એને આર્ટિકલ એને જ લાગે છે, નહીં તો બધામાં એ તો લાગે જ છે અગર એ અનિશ્ચિત નામ હોય તો. એકવચન નામના પ્રથમ અક્ષરનો ગુજરાતીમાં ઉચ્ચાર વ્યંજન પરથી થતો હોય તો આર્ટિકલ એ આવે છે. પરંતુ તમે આ પહેલું યાદ રાખો એટલે બીજું યાદ રાખવાની જરૂર નથી. દાખલા તરીકે એસટી બસ, તો એસટી બસ તો ઘણી હોય, એસટી બસ ઘણી હોય, બસ એક છે એટલે એક બસની વાત હોય તો સીધી વાત છે, આર્ટિકલ આપણે લગાડવો છે. તો આપણે સમજી લઈએ કે અનિશ્ચિત નામ તો છે જ, આપણે એ લગાડવું કે એન લગાડવું એટલી જ ચર્ચા કરીએ. તો અહીંયા તમને દેખાય છે મિત્રો પહેલો એસ, હે ને, પણ ઉચ્ચાર વખતે જુઓ તમે ગુજરાતીમાં સ્વર પકડો, બોલો એસટી બસ, એસ બોલવાના અંદર પેલો એ આવી જાય છે, એટલે જેવો એ આવે એટલે અ આ ઈ એ આવી ગયો, તો ઉ એ આવી ગયો, તો જેવો એ આવે એટલે એન એસટી બસ મૂકવું પડે તમારે. તો અહીંયા જો દિખતા है वो है नहीं, जो है वो दिखता नहीं है. અહીંયા એસ છે એટલે સ્વર નથી દેખાતો, પણ જેવું બોલાય છે એસ, જો ભેગું બોલશો એસ તો સ દેખાશે તમને, પણ આપણે સ નથી દેખવું, શું દેખવું છે એસ. આ અવાજથી અને અવાજ કાનથી સંભળાય છે, અર્થાત કાનથી દેખવાની વસ્તુ છે તમારે. અને નહીં તો પછી આંખથી સાંભળવાની, અને આંખથી સાંભળવું એટલે શું, એટલે તર્ક સૂઝવું તમને. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લઈએ, ખાલી જગ્યા અમ્પાયર, તો બોલો અમ્પાયર, તો આવ્યું એટલે એન આવી ગયું, સિમ્પલ છે એક તે. પણ નેક્સ્ટ જો આર્ટિકલ, તો અહીંયા એન આર્ટિકલ આવશે, સીધી વાત છે. તો આર્ટિફિશિયલ થિંગ, વસ્તુ થિંગ છે એને લાગે છે, આર્ટિકલ થિંગને લાગે છે, પણ થિંગને લાગે તો હોવા છતાં પણ થિંગ માટે એક વધારાનો શબ્દ આવેલો છે આર્ટિફિશિયલ, અને આર્ટિફિશિયલનો પહેલો અક્ષર ઉચ્ચારમાં આર્ટિફિશિયલ એટલે આ, તો એના માટે આપણને શું મળશે, એન આર્ટિફિશિયલ થિંગ. એ જ રીતે મિત્રો મેન તો એ મેન, કાઉ તો અ કાઉ, કેમ કે સ્વર નથી, અ બોય, અ સ્કૂલ. એ જ રીતે એ યુરોપિયન. મિત્રો જો ઈ દેખાય છે તમને, અહીંયા દેખાય છે, ઈ દેખાય છે, પણ આપણે ઈ દેખાવો છે એ જો દિખતા है वो है नहीं, जो है वो दिखता नहीं है. આપણે ઈ દેખવાનું નથી, આપણે બોલવાનું છે ને યુરોપિયન. યુરોપિયન કે ઉરોપિયન, તો કે યુરોપિયન. આ જે યુ છે એ ગુજરાતીના અંદર સાંભળો અને ગુજરાતીમાં દેખો, યુ આપણે સ્વરમાં લઈએ છીએ કે વ્યંજનમાં લઈએ છીએ, તો કે સ્વરમાં લેતા નથી, વ્યંજનમાં લઈએ છીએ. ય યા યુ યા ઈ યુ. તો યુરોપિયન એમ ગુજરાતીમાં યુ લખો તો આમ લખાય, જે સ્વર કોઈ પણ પ્રકારે બનતો નથી એટલા માટે એ યુરોપિયન આવે છે. એ જ રીતે અહીંયા યુ સ્વર છે દેખાય છે, પણ બોલતી વખતે એ યુનિયન નથી બોલાતું, યુનિયન બોલાય છે.
અને જેવું યુ આવ્યું એટલે વ્યંજન કહેવાય, એટલે આર્ટિકલ એ મૂકેલો છે. પરંતુ એક ચીજ તો મગજમાં રાખવી જ પડશે તમારે. હા, બહુ બેસ્ટ વસ્તુ આવી કે એ વસ્તુ મગજમાં રાખો. નો નેમ નો આર્ટિકલ. નો નેમ નો આર્ટિકલ. જો નામ જ ના હોય તો આર્ટિકલ મૂકવાનો વારો આવતો નથી. કેવી રીતે? તો એક મિત્ર નામ છે કે ભાઈ એ બ્યુટીફુલ સીન, હે ને, એ બ્યુટીફુલ સીન. હમણાં થોડી વાર પહેલાં જ કીધું હતું કે ભાઈ એન આર્ટિફિશિયલ થિંગ માટે આર્ટિકલ આવ્યું. એમ એ બ્યુટીફુલ થિંગ, એક સુંદર દ્રશ્ય. આ દ્રશ્ય માટે કહીને આર્ટિકલ આવ્યું છે, આ દ્રશ્ય માટે કહીને બ્યુટીફુલ પણ આવ્યું છે, પણ આર્ટિકલ લાગ્યું છે સીનના માટે ભલે, પણ એ આર્ટિકલ લાગે છે નિયમ બ્યુટીફુલનો લે છે, પણ બ્યુટીફુલનો બ્યુટીફુલમાંથી બ્યુ અર્થાત એ વ્યંજન છે એ. પણ મિત્રો નો નેમ નો આર્ટિકલ એટલે શું? મિત્રો આ સીન નામ કાઢી નાખીએ તો આર્ટિકલ નીકળી જશે. અર્થાત વિશેષણને કોઈ આર્ટિકલ લાગતું નથી. અર્થાત નામ વગર કોઈ આર્ટિકલ બેસતું નથી. આ નામ છે તો જ વિશેષણની આગળ આર્ટિકલ લાગે. એકલા વિશેષણમાં આગળ કોઈ આર્ટિકલ લેતું નથી. એ જ તમારી સાથે બોલો, એ હેપી મેન, પણ હેપી નીકળી જાય તો હેપી, મેન નીકળી જાય તો કોઈ આર્ટિકલ આવતો નથી. એન એક્ટિવ સ્ટુડન્ટ, પણ સ્ટુડન્ટ નીકાળી દઈએ તો એન નીકળી જશે, એટલે એટલું એક્ટિવ, એમાં એક્ટિવની આગળ આર્ટિકલ આવતો નથી. તો મિત્રો આટલું યાદ રાખવાનું છે, કોમન નામ હોવું જોઈએ, ફર્સ્ટ ટાઈમ યુઝ થયેલું હોવું જોઈએ. આ બે વસ્તુ ક્લિયર થતી હોય તો એ અનિશ્ચિત નામ છે, અર્થાત લાગે તો એ એન, નહીતર નહીં લાગે. હવે ત્રીજી વાત થઈ, સિંગ્યુલર એક વચન નામ હોય, સિંગ્યુલર એટલે એક વચન નામ હોય તો આ ત્રણેય શરતો ક્લિયર થઈ ગઈ, અર્થાત એ કે એન લાગે છે. તો મિત્રો એક હળવો નાનકડો ટેસ્ટ છે, જે પોઝ કરી અને તમે જોઈ અને એને રેડી કરી નાખો. વિડીયો પોઝ કરી નાખો, તમારા નોટમાં આ બધા જ લખી નાખો, પછી આપણે એને સોલ્વ કરીએ છીએ તરત જ. ઓકે, તો વિડીયો હવે તમે પોઝમાંથી પાછો રિપ્લે ઉપર લઈ દીધો છે અને આપણે આ ટેસ્ટમાં તમે જે જવાબ લખ્યા છે એ જોઈએ. અને જો ના લખ્યા હોય તો વિડીયો પોઝ કરીને પાછા લખી દેજો. તો જવાબની અંદર આપણી પાસે ત્રણ ઓપ્શન છે, એ, એન અને નો આર્ટિકલ. આમાંથી આપણે જવાબ તમે પૂર્યા હશે એ ચેક કરો. તો જો મારી સાથે બોલવું હોય તો બોલજો. ચેક કરીએ આપણે. એન આર્ટિસ્ટ, એન આઈ, એન ઓનેસ્ટ મેન, એન એનસીસી, એન એમએ, એન અમેરિકન, એન અવર અને એન ઓનરેબલ મેન. બાકી બધામાં એ આવે છે અને છેલ્લે એકમાં ખાલી નો આર્ટિકલ આવે છે. મિત્રો સમજી લો, હેપી શબ્દ છે એ વિશેષણ છે, અર્થાત નામ પાછળ નથી, તો નો નેમ નો આર્ટિકલ. પહેલી વાત. બીજું બોલો, અહીંયા ઓ છે છતાં પણ વ કેમ આવ્યો, પેલા એ કેમ આવ્યો? તો બોલો વન ડે મેચ. આ વન ડેનું મતલબ એક દિવસીય એ વિશેષણ છે, મેચ માટે આર્ટિકલ આવ્યો પણ વ બોલાય છે, જો ઓ નથી બોલાતો વન, એટલે એ આવ્યો. એ જ રીતે મિત્રો અહીંયા ન્યૂ ઉપરથી એ આવ્યો છે, અહીંયા યુનિવર્સિટીનો એ આવ્યો છે, યુઝફુલનો એ આવ્યો છે, ડેફિનેટનો એ આવ્યો છે, પણ અહીંયા એચ દેખાય છે, જુઓ એચ દેખાય છે પણ બોલાય છે ઓર. શું બોલાય છે? ઓર. તો અવર બોલાય છે એટલા માટે એન આવે છે, એન અવર. બોલો એન એમ એ, એમ એ, એમ મ. આજે દેખાય છે એમ, એ બે અક્ષરનો બોલવાનો છે, એમ, હે ને, તો પહેલો અક્ષર એ છે. એ જ રીતે અહીંયા ઓનેસ્ટ, હોનેસ્ટ નથી બોલાતું, શું બોલાય છે? ઓનેસ્ટ બોલાય છે. એટલે એનસીસી, આ પહેલો એનમાં એ છે એટલે એન આવ્યું છે. અમેરિકન સમજાવી દીધું છે, ઓનરેબલ મેન, ઓનરેબલમાં ઓ આવે છે. તો આ રીતે મિત્રો આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ, ઇન્ડેફિનિટ આર્ટિકલ, એ કે એનમાંથી શું મુકાય તો એ પણ સમજાયું. સૌથી પહેલાં આપણે વાત કરી આર્ટિકલ કેટલા પ્રકારના અને કયા કયા, પછી વાત કરી કે અનિશ્ચિત નામ શું છે, પછી વાત કરી અનિશ્ચિત નામ હોય તો આર્ટિકલ એ કે એન આવે, બહુવચનમાં આર્ટિકલ આવતું નથી, અને પછી એક નાનકડો ટેસ્ટ લીધો છે. दोस्तों अब हम आगे चलते हैं और नेक्स्ट वीडियो में हम देखेंगे कि इनडेफिनिट आर्टिकल જોઈ લીધું, ડેફિનેટ આર્ટિકલ કેવી રીતે લાગે અને એનું કમ્પેરિઝન થોડું કરીશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ડેફિનેટ આર્ટિકલ સાથે. બાય.